મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ તૂટ્યો છે। પુણેના તલેગાંવમાં પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। પુલ તૂટતા 25 થી 30 લોકો નદીમાં ડૂબ્યા અને ડૂબી જવાથી 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। ઇન્દ્રાયણી નદી પર બનેલો આ પુલ તૂટ્યો છે। પુલ બંધ હોવા છતાં પણ લોકો ભેગા થયા હતા અને આજે રવિવાર હોવાથી વધુ લોકો ભેગા થયા હતા। લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। એનડીઆરએફની 2 ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે। 20 થી વધુ એમ્બ્યુલન્સ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગયેલી છે। ત્યારે આ જે પુલ હતો તે પહેલા બંધ હતો અને છતાં પણ લોકો તેના પર આવ્યા હતા અને મહત્વની વાત એ છે કે પર્યટન સ્થળ કુંડમાલાના નદી પરના પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા। હાલના આ જે દ્રશ્યો છે કે જેમાં બચાવ કામગીરી ચાલી રહી છે। 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને બીજા જે લોકો ડૂબ્યા છે તેમને બહાર કાઢવાની પણ કામગીરી ચાલી રહી છે। तहसील में कुंडमाला में इंद्रायणी रिवर पे एक पुराना ब्रिज था, साको ब्रिज। वो आज दोपहर 4 बजे के दरमियान पर्यटक यहाँ पे लगभग 4 पर्यटक घूमने आए थे। उसमें से 100-125 पर्यटक एक ही जगह पे ब्रिज पे खड़े थे। वो ब्रिज अचानक से कोलैप्स होके उसमें लगभग 20-25 लोग बह के गए। उसमें से कुछ लोग हमारे स्थानीय कार्यकर्ता ने बाहर निकाले और 4-5 लोग अभी भी ब्रिज के अंदर फंसे। ब्रिज का जो भाग पानी में गिरा है उसमें। તો પુલ તૂટતા 25 થી 30 લોકો નદીમાં ડૂબ્યા છે અને મહત્વની વાત એ છે કે જે કાટમાળ પડ્યો છે નીચે જે પુલ તૂટી પડ્યો હતો અને મહત્વની વાત એ છે કે આ જે ઘટના છે મોરબીમાં જેવી રીતે પુલ તૂટ્યો હતો તે જ પ્રકારની આ ઘટના બની છે કારણ કે એક સાથે 100 થી વધુ લોકો પુલ પર હતા અને આ પુલ ઘણો જૂનો છે, જર્જરિત હોવાના કારણે અને વધુ લોકો આવવાના કારણે તે તૂટી પડ્યો હતો અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે। 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે પર્યટન સ્થળ કુંડમાલા નદી પરના પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા। 100 થી વધુ લોકો હાજર હતા। હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। 20 થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે લોકો નદીમાં ડૂબ્યા છે તેમને બચાવવાની કામગીરી કરી રહ્યા છે। ત્યારે અચાનક આ પુલ તૂટી પડ્યો અને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે હાજર છે। ત્યારે મહત્વની વાત એ પણ છે કે આ પહેલા જે રીતે ગુજરાતમાં જે ઘટના બની હતી મોરબીમાં જે રીતે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે જ પ્રકારની આ ઘટના બની છે પુણેમાં અને લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। મહત્વની વાત એ છે કે 30 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે આ પુલ પર 100 થી વધુ લોકો ભેગા થયા હતા અને આજે રવિવાર હોવાના કારણે આ નજીકમાં જે પર્યટન સ્થળ છે ત્યાં જવા માટે વધુ લોકો આ પુલ પર ભેગા થયા હતા જેના કારણે આ વર્ષો જૂનો જે પુલ છે ઇન્દ્રાયણી નદી પર બનાવેલો તે તૂટી ગયો।